चलो विद्यार्थी मित्रों, तो ધોરણ 11 ની અંદર દોલનો 14મા નંબરનું ચેપ્ટર એની અંદર એક આજે નવો પ્રશ્ન નવી થિયરી આપણે ભણવા જઈ રહ્યા છીએ। એ જે પ્રશ્ન અથવા તો થિયરી જે છે એનું નામ છે અવમંદિત દોલનો। શું નામ છે? પ્રશ્ન અથવા તો જે થિયરી છે એનું નામ છે અવમંદિત દોલનો। વિદ્યાર્થી મિત્રો, સમજવા માટે ખૂબ જ અગત્યનો એવો આ પ્રશ્ન છે। આના માટે તમે સરળ આવર્ત ગતિ જે ભણ્યા એનો કોન્સેપ્ટ અગર થોડો ઘણો તમારો ક્લિયર હશે તો આ પ્રશ્ન સમજવામાં તમારે એટલી બધી તકલીફ પડશે નહીં। જોઈએ પ્રશ્નની અંદર શું છે, તો કે અવમંદિત દોલનો। પ્રશ્નનું નામ અવમંદિત દોલનો એવું આપણને આપેલું છે। ઇંગ્લિશમાં એને કહી શકાય ડેમ્પ્ડ ઓસિલેશન, બરાબર। અવમંદિત દોલનો અથવા તો અવમંદિત સરળ આવર્ત ગતિ। હવે તમે જો પહેલા આપણે ભણ્યા હતા એનું નામ હતું સરળ આવર્ત ગતિ। શું ભણ્યા હતા? સરળ આવર્ત ગતિ। થોડુંક આપણે જોઈએ તો સરળ આવર્ત ગતિ, તો સરળ આવર્ત ગતિની અંદર એવું થતું હતું કે માની લો કે તમારી પાસે કોઈ એક જડ આધાર છે, એની નીચે તમે સ્પ્રિંગ લટકાવી દીધી અને એની નીચે લટકાવી દીધો એક બ્લોક। હવે આ બ્લોક જે છે એને ખેંચીને તમે છોડી દો તો બ્લોક ઉપર નીચે ગતિ કરતું રહે અને જ્યારે ગતિ કરે ત્યારે હુકનો નિયમ પળાય છે એવું માનીને આપણે ચાલતા હતા। F - ky, જેને પુનઃસ્થાપક બળ કહેવાય। શું કહેવાય? પુનઃસ્થાપક બળ। આની ચર્ચા આપણે પહેલા બી કરેલી છે, F - ky, બરાબર। હવે હું એવું કહું છું કે સરળ આવર્ત ગતિ જે છે ને એ એક આદર્શ પરિસ્થિતિ છે। શું છે? આદર્શ પરિસ્થિતિ। આદર્શ પરિસ્થિતિ એટલે શું? તો કે આ જે બ્લોક જે છે એને ખેંચીને તમે છોડી દેશો અને જો એ સતત ગતિ કર્યા જ કરે, સમય સાથે એના દોલનો ધીમા પડે જ નહીં, ગતિ એની કન્ટિન્યુઅસ સતત ચાલુ રહે તો એ આદર્શ પરિસ્થિતિ કહેવાય। શું કહેવાય? આદર્શ પરિસ્થિતિ। તો અહીંયા એક મુદ્દો તમે લખી શકો કે સરળ આવર્ત ગતિ જે હતી એ કેવી પરિસ્થિતિ હતી? તો કે આદર્શ પરિસ્થિતિ। એટલે કે અહીંયા તમે હવાનો અવરોધ કે બીજા બધા બળો જે છે એને તમે અવગણ્યા છે। શું કર્યું છે? હવાનો અવરોધ અથવા તો બીજા બધા બળો જે છે, જે બાહ્ય બળો, અમુક બળો લાગતા હોય, બધા બળો તમે અવગણ્યા છે। એટલે શું થાય છે? આની ગતિ સતત ચાલ્યા કરે છે। ગતિ આની સતત ચાલ્યા કરે છે। બળ નથી એટલે ગતિ ચાલે છે। પણ હવે માની લો કે આપણે કોઈ એક બળ, બાહ્ય બળ એને આપી દઈએ। શું આપી દઈએ? કોઈ એક બાહ્ય બળ આપી દઈએ તો થાય છે શું? તો કે બાહ્ય બળ આપી દો તો એની જે ગતિ જે છે એ ધીમી પડે છે અને અમુક સમય પછી એવું થાય છે બંધ થઈ જાય છે। તો કે એવું જ આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ અવમંદિત દોલનની અંદર અથવા તો અવમંદિત સરળ આવર્ત ગતિની અંદર। હવે તમે જો એક સૂત્ર આપણે યાંત્રિક ઉર્જા માટેનું સૂત્ર આવેલું છે। ખરેખર એ સાબિતી છે, આપણે સાબિત કર્યું નથી, પણ અત્યારે આપણે એમને યાદ રાખી લઈએ। યાંત્રિક ઉર્જાનું સૂત્ર કેપિટલ E = 1/2 kA², આવું એક સૂત્ર આપણને મળેલું છે। એમાં એ જે છે એ કંપ વિસ્તાર છે અને કેપિટલ E જે છે એ યાંત્રિક ઉર્જા છે। હવે આ સૂત્ર જ આપણને એવું કહે છે કે અગર તમારા કંપ વિસ્તાર ઘટે તો ઓબ્વિયસલી તમારી ઉર્જા જે છે એ ઘટે, અથવા તો ઉર્જા ઘટે તો ઓબ્વિયસલી તમારું શું થાય? કંપ વિસ્તાર ઘટે છે, જે સિમ્પલ સમજી શકાય એવી વાત છે। હવે આપણે શું કરીએ તો કે આ અવમંદિત દોલનો જે છે એ કઈ રીતે થાય એમાં શું હોય? એક જ વસ્તુ યાદ રાખવાનું કે અગર સરળ આવર્ત ગતિ છે તો અહીંયા કોઈ પણ પ્રકારના બાહ્ય બળ આપણે ધ્યાનમાં લીધેલ નથી। એટલે કે આ જે ગતિ થાય છે એ સતત કન્ટિન્યુઅસ ચાલુ જ રહેશે એવી આપણે ગણતરી કરી હતી સરળ આવર્ત ગતિની અંદર। પણ અગર કોઈ બાહ્ય બળ હોય, કોઈ બાહ્ય બળ આપણે લાગુ પાડીએ તો ગતિની અંદર શું ફેરફાર થાય છે એ આપણે ચર્ચા અવમંદિત દોલનની અંદર કરવાની છે। એટલે આપણે શું કરીએ? માની લો કે કોઈ એક જડ આધાર લઈ લઈએ, એ જડ આધારની નીચે કોઈ એક સ્પ્રિંગ લટકાવી દઈએ, બરાબર। સ્પ્રિંગના છેડે અહીંયા કોઈ એક બ્લોક જે છે M દળનો એ લટકાવી દઈએ અને બ્લોકના છેડે કોઈ એક તકતી છે એને આપણે લટકાવી દઈએ। હવે આપણે શું કરવાના છે? કોઈ એક પાત્ર આપણે લઈએ છીએ, એ કોઈ પાત્રની અંદર કોઈ એક પાત્ર આપણે લીધું છે, એ પાત્રની અંદર આપણે ભરી દઈએ છીએ કોઈ પ્રવાહી। આ પાત્રની અંદર આ કોઈ પણ પ્રવાહી આપણે ભરેલું છે।
હવે શું કરવાનું છે કે આને દોલન આપવાનું છે. દોલન આપીને તમારે છોડી દેવાનું છે. આને દોલન આપી અને તમે છોડી દેશો એટલે થશે શું તો કે આ તકતી જે છે એ ઉપર જશે, પાછી નીચે આવશે. જે કોઈ પ્રવાહી ભરેલું છે પ્રવાહીની અંદર જશે, પાછી ઉપર જશે, પાછી નીચે આવશે. આ જે તમને આપેલી છે એ તકતી છે. એટલે જ્યારે હું આને ખેંચીને છોડી દઈશ એટલે શું થશે, તકતી અંદર ગઈ, પછી બહાર આવી, પાછી અંદર ગઈ, પાછી બહાર આવી. એટલે અંદર જશે તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ જ્યારે તકતી બહાર આવશે ત્યારે શું થશે કે જે પ્રવાહી તમે ભરેલું છે એ પ્રવાહીના અણુઓ એ તકતીને શું કરશે, અંદર ખેંચવાનો પ્રયત્ન કરશે. એટલે તમે જે બળ આપ્યું છે એ બળ શું થશે, અવરોધાશે. બળ અવરોધાશે એટલે એની ગતિ જે છે એ ધીમી પડશે, એના દોલનો જે છે એ ધીમા પડશે અને અમુક સમય પછી એના દોલનો કેવા થઈ જશે તો કે એકદમ શૂન્ય. અહીંયા પણ શૂન્ય થાય અગર આપણે હવાનો અવરોધ ને બધા બળને ધ્યાનમાં લેતા હોય તો અહીંયા બી શૂન્ય થાય. પણ અત્યારે આપણે સરળ આવર્ત ગતિ આદર્શ પરિસ્થિતિ છે એવું જ ધારીને ચાલ્યા છીએ કે જેની અંદર બળ આપ્યા પછી, બાહ્ય બળ આપ્યા પછી કોઈ બીજું કોઈ બાહ્ય બળ લાગતું નથી, જે વિરોધ કરતું હોય એ લાગતું નથી. એટલે શું થાય છે કે એના દોલનો જે છે એઝ ઇટ ઇઝ રહે છે. અહીંયા શું થશે તો કે એના દોલનો જે છે સમય સાથે સતત ઘટતા જશે. હવે અહીંયા જ્યારે તકતી બહાર ઉપર નીચે થશે ત્યારે થશે એવું કે આ જે પ્રવાહી જે છે એ પ્રવાહીના અણુઓ આ તકતીને નીચે ખેંચવાનો પ્રયત્ન કરશે, આની ગતિ અવરોધાશે અને દોલનો ધીમા પડશે. હવે પ્રેક્ટિકલી એવી રીતે આપણે સાબિત થયું છે, બરાબર. પ્રાયોગિક રીતે સાબિત થતા એવું માલુમ પડ્યું કે જે કોઈ અહીંયા બળ લાગે છે, કારણ કે ગતિ અવરોધાય છે, ગતિ અવરોધાય એટલે એક પ્રકારનું બળ લાગે છે. જે બળ લાગે છે એને નામ આપો FD. એનો વેગ જે છે એના સમપ્રમાણમાં હોય એવું સાબિત થયું છે. શું થયું છે કે એનો વેગ જે છે એના સમપ્રમાણમાં જે કોઈ બળ લાગે છે એ તમે આ તકતીને જે એનો વેગ છે, તકતી ઉપર જે બળ લાગે છે પ્રવાહીના અણુઓને કારણે, એ બળ એ તકતીનો જે વેગ છે એને સમપ્રમાણમાં છે. હવે આ સપ્રમાણતાની નિશાની કાઢવી હોય તો તમારે કોઈ એક અચળાંક મૂકવો પડે. અચળાંક તરીકે હું B મૂકું છું અને ત્યાં માઇનસ મૂકું છું. ઓકે, જ્યાં B જે છે એ તમારો અચળાંક છે જેનું નામ છે અવમંદન અચળાંક, અને ઋણ નિશાની ગતિનો અવરોધ, ગતિનો વિરોધ સૂચવે છે. શું થાય છે, ઋણ નિશાની એવું સૂચવે છે કે તમારી ગતિ જે છે એ ગતિનો અહીંયા વિરોધ થઈ રહ્યો છે. હવે આ B જે છે જેનું નામ તમે આપ્યું છે અવમંદન અચળાંક, એની થોડીક માહિતી આપી દઈએ. અગર B નો એકમ તમારે જોતો હોય તો B નો એકમ શું થઈ જશે તો કે માઇનસ FD by V એનું સૂત્ર થઈ જાય. અચ્છા, એનો એકમ તમારે જોતો હોય તો એકમ શું થઈ જાય, તો એકમ અગર જોતો હોય તો આનો એકમ ન્યૂટન છે, આનો એકમ મીટર બાય સેકન્ડ છે. સેકન્ડને ઉપર મોકલી દો તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બાય મીટર એ B જે છે એનો અચળાંક, B જે છે એનો એકમ થશે. તો હવે તમે જુઓ આ જે લોલક તમને આપ્યું છે એની ઉપર કેટલા પ્રકારના બળો લાગે છે. તો લોલક ઉપર લાગતા બળો, લોલક પર લાગતા બળો, તો એકચ્યુઅલમાં અહીંયા બે પ્રકારના બળ લાગે. કયા કયા તો કે પહેલું બળ જે છે જેને આપણે નામ આપ્યું હતું પુનઃસ્થાપક બળ. અને પુનઃસ્થાપક બળનું સૂત્ર શું છે તો પુનઃસ્થાપક બળનું સૂત્ર F = -ky છે. ઓકે, બીજું કયું બળ લાગે તો કે બીજું લાગે અવમંદન. આ જે તમે બળ લગાવ્યું આ પ્રવાહીને કારણે એ તો કે અવમંદન બળ અથવા તો અવમંદિત બળ. તો એનું સૂત્ર શું છે તો અવમંદિત બળનું સૂત્ર FD = શું મળ્યું છે -BV. તો એ -BV. હવે કુલ બળ, લોલક ઉપર લાગતું કુલ બળ અગર તમે ચર્ચા કરો, પુનઃસ્થાપક બળને એકના કામ કરી દઈએ, રિસ્ટોરિંગ ફોર્સ છે એટલે R નામ આપી દઈએ. તો કુલ બળ, લોલક ઉપર લાગતું કુલ બળ એ F = FR + FD થઈ જાય. અચ્છા, FR ની વેલ્યુ -KY,
એફ ડીની વેલ્યુ માઇનસ બીવી થઈ જાય. એટલે એફ ઇઝ ઇક્વલ ટુ તમને સૂત્ર શું મળ્યું તો કે માઇનસ કેવાય અને માઇનસ બીવી એ તમને કુલ સૂત્ર જે છે એ તમને મળ્યું. હવે તમે શું કરો તો એફ એટલે કે લાગતું બળ એની જગ્યાએ તમે શું લખી શકો તો કે એમ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેવાય અને માઇનસ બી અને ડી વી છે તો વીની જગ્યાએ તમે શું લખી શકો તો કે dx બાય dt યા dy બાય dt વોટ એવર. તો મેં લખી દીધું dy બાય dt વેગનું સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. અચ્છા, અહીંયા પ્રવેગ તમને આપ્યો છે તો m ઇન્ટુ ડી સ્ક્વેર વાય બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેવાય માઇનસ બી ઇન્ટુ ડીવાય બાય dt. આવું સમીકરણ તમને મળ્યું. હવે આપણે શું કરીએ તો કે ડી સ્ક્વેર વાય બાય dt સ્ક્વેર કરી અને કોમન સૂત્ર બનાવી દઈએ. તો ડી સ્ક્વેર વાય બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે જોજો આ એમ જે છે અહીંયા છેદમાં લઈ જાઉં છું તો અહીંયા આવી ગયું માઇનસ કે બાય એમ ઇન્ટુ વાય અને માઇનસ બી બાય એમ ઇન્ટુ ડીવાય બાય dt. આવું કંઈ મને સમીકરણ મળ્યું. હજી આપણું આ ફાઇનલ સમીકરણ નથી અને થોડુંક વ્યવસ્થિત તમે લખો તો આ જે ટર્મ છે એ જમણી બાજુ, ટૂંકમાં બધી ટર્મ તમે જમણી બાજુ લઈ લો ડાબી બાજુ, તો સૂત્ર શું થશે તો કે ડી સ્ક્વેર વાય બાય dt સ્ક્વેર ઓકે માઇનસ બી બાય એમ ઇન્ટુ ડીવાય બાય dt બી બાય એમ ઇન્ટુ ડીવાય બાય dt માઇનસ કે બાય એમ ઇન્ટુ વાય માઇનસ કે બાય એમ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 0. આવું જ સમીકરણ તમને સરળ આવર્ત ગતિની અંદર મળ્યું હતું. યાદ કરો ડી સ્ક્વેર વાય બાય dt સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર વાય વાળું એક સમીકરણ તમને મળ્યું હતું. પછી એનો જવાબ એ સાઇન ઓમેગા ટી અને કોસ ઓમેગા ટી બી કોસ ઓમેગા ટી પ્લસ 5 એવું તમે એનું સોલ્યુશન ઉકેલ જે છે એ તમે એનું આપ્યું હતું. તો આ જે સમીકરણ તમને મળ્યું છે એ અવમંદિત દોલનો માટેનું વિકલ સમીકરણ તમને મળ્યું છે. જેનો ઉકેલ જે છે એ ઉકેલ આપણે ડાયરેક્ટ યાદ રાખીશું, જેની ચર્ચા કોઈ પણ ચર્ચા આપણે કરવાની જરૂર નથી. અગર આનો તમારે ઉકેલ જોઈએ છે, ચલો આ જે સમીકરણ તમને મળ્યું છે એનો જવાબ અગર તમારે જોતો હોય ઉકેલ, જેમ સરળાવર્ત ગતિની અંદર પણ આપણને ઉકેલ એના મળ્યા હતા બરાબર. એક સમીકરણ તમને આવ્યું હતું સરળ આવર્ત ગતિનું દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ અને એની પછી એના ઉકેલ તમે બંને મેળવ્યા હતા બરાબર. મેળવ્યા નહોતા ડાયરેક્ટ આપણે કહી દીધું, પછી એ વસ્તુ સાબિતી આપણે કરી હતી. તો એ વસ્તુ અહીંયા સાબિત કરવાની જરૂર નથી જે આપણા સિલેબસમાં નથી. પણ આ તમને જે સમીકરણ આપ્યું છે એ સમીકરણનો ઉકેલ અગર તમારે જોતો હોય તો આ સમીકરણ જે છે એનો ઉકેલ y ઓફ t ઇઝ ઇક્વલ ટુ a e રેઝ ટુ માઇનસ bt બાય 2m સાઇન ઓમેગા ડેશ t અને પ્લસ 5 આખું સમીકરણ તમને કંઈક આવી રીતે મળશે. આ ઉપરનું જે વિકલ સમીકરણ છે એનો આ ઉકેલ છે. ખાસ તમે ધ્યાન આપજો. y ઓફ t ઇઝ ઇક્વલ ટુ a e રેઝ ટુ માઇનસ bt બાય 2m સાઇન ઓમેગા ડેશ t પ્લસ 5. આમ ન લખવું હોય તો તમે આવી રીતે પણ લખી શકો y ઓફ t ઇઝ ઇક્વલ ટુ a ઓફ t સાઇન ઓમેગા ડેશ t પ્લસ 5. તમે આવી રીતે પણ એનો ઉકેલ લખી શકો. ઉપરનું કે નીચેનું બે વસ્તુ એક જ છે, પણ અહીંયા તમે ધ્યાન આપજો a ઓફ t ની જગ્યાએ શું આવી ગયું તો કે a ઓફ t ની જગ્યાએ આવી ગયું a e રેઝ ટુ માઇનસ bt બાય 2m. ઓકે, a ઓફ t ઇઝ ઇક્વલ ટુ a e રેઝ ટુ માઇનસ bt બાય 2m. આ કંપ વિસ્તાર આખું તમને શું આપે છે કંપ વિસ્તાર. એમાં પણ તમે જુઓ કંપ વિસ્તાર જે છે એ કંપ વિસ્તાર e રેઝ ટુ માઇનસ bt બાય 2m મતલબ e રેઝ ટુ માઇનસ તમને ટર્મ આપી છે. જ્યારે બી e રેઝ ટુ માઇનસ ટર્મ તમારે હોય તો તમારે એવું સમજવાનું કે એ ચર ઘાતાંકીય રીતે ઘટે છે. અહીંયા કંપ વિસ્તાર શું થાય છે તો કે ચર ઘાતાંકીય રીતે ઘટે છે. ઘટે જ ને, ચર ઘાતાંકીય રીતે ઘટે જ, કારણ કે તમે પ્રવાહી આપ્યું છે તકતી એની અંદર બહાર જાય છે. એટલે હરેક વખતે એના દોલનો જે છે એ ધીમા થતા જશે. એટલે e રેઝ ટુ માઇનસ bt બાય 2m છે એટલે ચર ઘાતાંકીય રીતે ઘટે છે. અગર પ્લસ હોય તો ચર ઘાતાંકીય રીતે વધે છે એવું આવે. એટલે ઉપરનું જે સમીકરણ જે છે એના ઉકેલ આ બંનેમાંથી કોઈ પણ તમે લખી શકો. એમાં કંપ વિસ્તાર તમારે જોતો હોય તો આ તમારો કંપ વિસ્તાર
અગર તમારે કોણીય આવૃત્તિ જોતી હોય તો કોણીય આવૃત્તિ પણ તમે લખી શકો, એને ઓમેગા ડેશ કેવું કંઈક તમે નામ આપી દેજો, ઇઝ ઇક્વલ ટુ જે સરળ આવર્ત ગતિની અંદર યાદ કરો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે બાય એમ હતું, અહીંયા એ જ વસ્તુ આવશે ઓમેગા ડેશ ઇઝ ઇક્વલ ટુ કે બાય એમ માઇનસ બી સ્ક્વેર બાય 4m². આ બંને વસ્તુ આ સમીકરણ હોય બંને કે આ સમીકરણ, એને તમારે એઝ ઇટ ઇઝ તમારે યાદ જ રાખવાના છે. એટલે ઓમેગા ડેશની કિંમત શું થઈ ગઈ અંડર રૂટ કે બાય એમ માઇનસ બી સ્ક્વેર બાય 4m². હવે જો અગર તમારે આમાં બી ઇઝ ઇક્વલ ટુ તમે 0 મૂકી દો, આ સમીકરણની અંદર અગર તમે બી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશો, બી એટલે આપણે શું લીધું છે તો બી જે છે એ અવમંદન અચળાંક છે, આ પ્રવાહી જે વિરોધ કરતું બળ ઉત્પન્ન કરે છે એનો અચળાંક છે. હવે જો અગર એની કિંમત તમે 0 કરી દો તો આ કિંમત 0 થઈ જાય, એ કિંમત 0 થઈ જાય તો ઓમેગા ડેશ જે છે એ ઓમેગા ડેશ કેટલું મળી જાય તો કે અંડર રૂટ કે બાય એમ મળી જાય. એટલે તમે જો આ સમીકરણ તમને કોનું મળ્યું તો કે સરળ આવર્ત ગતિ માટેનું કોણીય આવૃત્તિનું સમીકરણ તમને મળી ગયું. અગર તમે અવમંદન અચળાંક 0 કરી દો છો તો તમને સરળ આવર્ત ગતિ જે હતી એ જ મળી ગઈ. સરળ આવર્ત ગતિ એટલે શું કે જ્યાં કોઈ પણ બાહ્ય બળ લાગતું નથી ને એની ગતિ સતત ને સતત ચાલુ રહેશે, એને સરળ આવર્ત ગતિ કહેવાય. બરાબર, તો આ તમને અવમંદિત સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ મળી ગયું, એના બંને ઉકેલ છે. આ કંપ વિસ્તારનું સૂત્ર, આ કોણીય આવૃત્તિનું સૂત્ર. હવે અગર તમારે ગ્રાફ પ્લોટ કરવો હોય, શું અગર તમારે ગ્રાફ દોરવો હોય તો ગ્રાફ તમે આવી રીતે દોરી શકો, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો અગર તમારે ગ્રાફ જોતો હોય તો ગ્રાફ કાંઈક તમે આવી રીતે દોરી શકો. પહેલાં કંપ વિસ્તાર વધારે રાખવાનો, પછી ધીમે ધીમે કંપ વિસ્તાર ઘટાડવાનો. પણ કંપ વિસ્તાર કેવી રીતે ઘટાડવાનો? ચર ઘાતાંકીય રીતે ઘટાડવાનો. એટલે જો કંઈક આવી રીતે તમારે આકૃતિ બનાવવાની કંપ વિસ્તારની. આવી રીતે કંઈક તમે આકૃતિ દોરી શકો છો. બરાબર, એમાં તમે જુઓ તો તમારો જે કંપ વિસ્તાર છે એ આવી રીતે ઘટે છે. ઓકે, અહીંયા બી તમારો કંપ વિસ્તાર જે છે થોડુંક અહીંયા બી તમારો કંપ વિસ્તાર જે છે એ ચર ઘાતાંકીય રીતે ઘટે છે. એમાં આ તમારું થઈ ગયું મહત્તમ કંપ વિસ્તાર, આ તમારો ન્યૂનતમ કંપ વિસ્તાર, અહીંયા 0. બરાબર, અગર તમારે લખવું હોય સમીકરણ કંપ વિસ્તારનું તો આવી રહ્યું y ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ a ઓફ ટી સાઇન ઓમેગા ડેશ ટી પ્લસ ફાઈ. આ તમારું કંપ વિસ્તારનું સૂત્ર. ઓકે, જો તમે સમીકરણ જ આલેખ જ તમને શું કહે છે કે જેમ જેમ તમારો સમય પસાર થાય એમ એમ તમારા આવર્તકાળ કંપ વિસ્તાર જે છે એમાં તમને ઘટાડો નોંધાય છે. ઓકે, તો આવી વસ્તુ તમને આપેલી છે. હવે યાંત્રિક ઉર્જા, અગર આની ઉપરથી તમારે યાંત્રિક ઉર્જાની ડિસ્કશન કરવું હોય તો યાંત્રિક ઉર્જાનું સૂત્ર એટલે કે E ઇઝ ઇક્વલ ટુ 1/2 KA² થાય. અગર તમે કોઈ પર્ટિક્યુલર ટી ટાઈમ ઉપર લેતા હો તો યાંત્રિક ઉર્જાનું સૂત્ર E ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 1/2 કે A² જે છે એની જગ્યાએ AT આવી જાય. પણ ATની જગ્યાએ તમારી પાસે શું છે તમે જુઓ તો ATની જગ્યાએ તમારી પાસે છે AE⁻bt/2m. હવે આ સ્ક્વેર છે અને અહીંયા વર્ગમૂળ છે. બરાબર, એ બંને કટ થઈ જાય તો અહીંયા શું આવશે તો કે AE⁻bt/m. તમને કંઈક આવું સૂત્ર મળી જાય. ઓકે, કે A²E⁻bt/2m તમને કંઈક આવું સમીકરણ મળી જાય. પણ એમાં બી તમે જો 1/2 KA² ની જગ્યાએ તો તમે સિમ્પલ E લખી શકો. તો E ઇઝ ઇક્વલ ટુ E ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ E⁻bt/m તમને સમીકરણ મળે. તમે જો યાંત્રિક ઉર્જા પણ E⁻સમથિંગ છે, E⁻સમથિંગ તમને આપ્યું છે. અહીંયા યાંત્રિક ઉર્જા પણ શું આપ્યું છે E⁻, એટલે કે એવો થાય યાંત્રિક ઉર્જા પણ શું થાય છે તો કે ચર ઘાતાંકીય રીતે ઘટે છે.
વિદ્યાર્થી મિત્રો નવું કાંઈ નથી, આ 2 જ સૂત્રો તમારે સાબિતી નથી એટલે યાદ રાખવાના થશે. એવું સિમ્પલ ભાષામાં બોલીએ કે ગોખવાના થશે તો ગોખવાના. આ 1, 2 અને 3 આનો ઉકેલ, પછી આવર્તકાલ કંપ વિસ્તારનું સૂત્ર અને કોણીય આવૃત્તિનો ગોખવાના થશે તો ગોખવાના. ગોખી અને આ સમીકરણ જે છે યાદ રાખી અને થિયરી જે છે એ ખૂબ જ અગત્યની છે એટલે 2 વાર તમે વાંચી અને લખી નાખજો. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આને લગતા અમુક દાખલાઓ અથવા તો એની પછીની જે થિયરી છે એની ઉપર આપણે જઈશું. આજના માટે આપણે આટલું રાખીએ.